તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત તત્વમસી એકેડેમી માંડવીની અંદર આપ સૌનું સ્વાગત છે। જેવી રીતે તમે લાસ્ટ મારું લેક્ચર જોયું હશે, તમને ખ્યાલ આવ્યું જ હશે કે આપણે અત્યારે તલાટીની જે 6 જિલ્લાઓની પરીક્ષા 2017ની અંદર લેવાઈ હતી, એ પરીક્ષાઓની અંદર જે ગણિતના પ્રશ્ન પૂછાયા હતા એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। મિત્રો, તમે જોયું હશે કે પહેલાં જે પિરિયડની અંદર મેં એક પ્રશ્ન તમને બતાવ્યો, એ પ્રશ્નને આપણે સોલ્વ કર્યો અને એ પ્રશ્નની અંદર આપણે વર્તુળના બીજા પણ ઘણા બધા મુદ્દાઓ લઈ લીધા છે। એટલે એ પિરિયડ પ્રમાણે તમે એવું જરાય ન સમજતા કે ખાલી આપણે એક જ પ્રશ્ન સોલ્વ કર્યો, પણ એની અંદર નાના નાના એવા આપણે લગભગ 15થી 20 પ્રશ્નો સોલ્વ કરી લીધા છે। કારણ કે સામાન્ય ગણિતની અંદર સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે અને મિત્રો, તમને નવાઈ લાગશે કે અમારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી એની અંદર સારા સારા એન્જિનિયરિંગ કરેલા છોકરાઓને પણ બેઝિક પ્રશ્નો નહોતા આવડતા। કારણ કે સામાન્ય ગણિત એટલે કે બેઝિક ગણિત એટલે કે બેઝિક જે છે એ એના કોન્સેપ્ટ્સ ઘણી વખત ક્લિયર ન હોય આપણા, તો એ પ્રશ્નો આપણને ન આવડતા હોય। એટલા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે એક એક પ્રશ્નની અંદર એ પ્રશ્ન તો સોલ્વ કરીએ, પણ સાથે સાથે એ પ્રશ્નની અંદર બીજા એવા કયા ટોપિક્સ આપણે આવરી શકીએ કે જેથી એને રિલેટેડ બીજા પ્રશ્નો પૂછાય તો આપણને એના જવાબો આવડી જાય। સરસ, આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો। હવે અત્યારે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ। બીજો પ્રશ્ન આપણને ફરી એક વખત વર્તુળનો જ પ્રશ્ન આપેલો છે। વર્તુળના પ્રશ્નની અંદર આપણને એવી રીતનું આપેલું છે કે એક વર્તુળની ત્રિજ્યા એ લોકોએ આપણને આપી દીધી છે। આ વર્તુળ છે, એની ત્રિજ્યાનું માપ એ લોકોએ આપણને 4.2 મીટર જેટલું આપી દીધું છે અને વર્તુળનો પરિઘ શોધો, એવી રીતનું આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે। નીચે 4 ઓપ્શન્સ પણ આપેલા છે। આપણે આ દાખલો ગણવાની કોશિશ કરીએ અને એના જે ફંડામેન્ટલ છે એ સમજવાની કોશિશ કરીએ। સાથે મિત્રો જણાવી દઉં કે તમે આ જે વિડીયોઝ જુઓ છો, જો તમને ગમે તો આ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરો। તમારા મિત્રોમાં પણ આ વિડીયોઝને શેર કરો, જેથી કોઈને સરળ પદ્ધતિની અંદર ગણિતના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો આ સરળતાથી કામ લાગી શકે। હવે આ જે બીજો પ્રશ્ન છે, મેં તમને વાત કરી કે એક વર્તુળની ત્રિજ્યા 4.2 મીટર જેટલી આપેલી છે અને આ વર્તુળનું પરિઘ શોધવાનું કહે છે। તો સૌપ્રથમ મિત્રો ફરી એક વખત આપણે અહીંયા આવી જઈએ કે એક નવો શબ્દ આપણી પાસે આવ્યો જેનું નામ છે પરિઘ। હવે પરિઘનું મતલબ શું થાય છે, બેઝિક જેના ક્લિયર હશે એને ક્લિયર હશે, પણ મિત્રો હું તમને કહી દઉં કે આપણી આ ચેનલ જે છે એ આપણે સાવ બેઝિક લેવલથી જ ભણાવવાની કોશિશ કરીએ છીએ। એટલે ફરી એક વખત આને આપણે ક્લિયર કરીએ। સપોઝ કોઈ એક ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય, આ એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, એમાં આ એની બાઉન્ડ્રી છે, બરાબર છે। એમાં બાઉન્ડ્રીના કોઈક એક પોઈન્ટથી તમે આ ક્રિકેટના ગ્રાઉન્ડની આખી બાઉન્ડ્રીને કવર કરો, ચાલીને ધારો કે અહીંયાથી તમે આમ જાઓ છો અને એમ કરતાં કરતાં એ જે પોઈન્ટ તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું તે પોઈન્ટ સુધી તમે પાછા આવ્યા તો તમે કેટલું અંતર કાપ્યું, આ અંતરને શું કહેવાય છે? પરિઘ કહેવાય છે। આ જે અંતર છે, કાપેલા અંતરને શું કહેવાય છે? પરિઘ કહેવાય છે। હવે પરિઘ માટે આપણને બધાને ખબર છે કે વર્તુળની અંદર પરિઘનું સૂત્ર આપેલું છે કે કોઈ પણ વર્તુળનું પરિઘ કેટલું થશે તો કે 2πr। આ એનું શું થશે? પરિઘનું સૂત્ર થશે। મિત્રો, પરિઘનું સૂત્ર આપણે ગોખી શકીએ છીએ, એમાં અઘરી વસ્તુ નથી, ગોખી જ લેવાય, જેથી આપણને ક્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો આપણને કામ લાગે। પણ સાથે એનું બેઝિક જાણવું પણ ખૂબ જ જરૂરી છે। આ જ્યારે મિત્રો પરિઘનું સૂત્ર છે એની અંદર તમે આ વસ્તુથી જાણકાર છો કે આ જે છે એ અચળ એક પદ છે, બેની કોઈ પણ જે વેલ્યુએશન છે એ ચેન્જ નથી કરી શકતા। જ્યારે આ વર્તુળ જે છે એ તમે મોટું કરો તો એની ત્રિજ્યા મોટી થાય, એટલે પરિઘ પણ એનું મોટું થાય। ટૂંકમાં જુઓ, તમે કોઈ એક ગ્રાઉન્ડ હોય, એની બાઉન્ડ્રી આટલા સુધી છે, એની જગ્યાએ જો તમે મોટી બાઉન્ડ્રી લઈ જાઓ તો તમને આખું ચક્કર કાપવાનું જે છે એ ચારેય બાજુથી વધી જશે, એટલે એનું પરિઘ ઓટોમેટિકલી વધી જશે। હવે આ એક પદ આપણી પાસે જે છે એને કહેવાય છે પાઈ। તો એ પાઈ ક્યાંથી આવ્યું? તો આની પણ બહુ સરસ મજાની હિસ્ટ્રી છે કે પાઈ નામના જે ગણિતશાસ્ત્રી કહો કે ફિઝિસિસ્ટ કહો, એણે એક સરસ મજાની શોધખોળ કરી હતી કે કોઈ પણ વર્તુળ લઈ લો તો કોઈ પણ વર્તુળનું જે છે એ પરિઘ છે ને પરિઘ, બરાબર છે, એ એની ત્રિજ્યા સાથે કાંઈક સંબંધ ધરાવે છે।
વર્તુળનું પરિઘ જે છે એ ત્રિજ્યા સાથે સંબંધ ધરાવે છે. આપણે બધાને ખબર છે જેમ જેમ ત્રિજ્યા વધશે તેમ એનું પરિઘ પણ વધશે. તો એણે ઘણા બધા વર્તુળો ઉપર પ્રયોગ કર્યા અને અંતે એણે એવી તારવણી કાઢી કે વર્તુળનું પરિઘ, કોઈ પણ વર્તુળ લઈ લો તમે, તો એ વર્તુળનું પરિઘ તો જુઓ આપણે સૂત્રને મૂકી દઈએ ધારો કે, તો કોઈ પણ ગ્રાઉન્ડની આવી રીતની બાઉન્ડ્રીને ચાલીને એનું અંતર ચેક કરી શકીએ છીએ, એનું પરિઘ મળી જાય. પરિઘના છેદમાં તમે 2 વખત ત્રિજ્યા કરો ધારો કે, તો એનો જે જવાબ આવશે ને, જે જવાબ એ તમામ વર્તુળ માટે આનો જવાબ સરખો આવશે. નાનામાં નાનું વર્તુળ લ્યો તમે, તો એના પરિઘના ભાગ્યા તમે 2r કરો, તો જે જવાબ આવશે ને એટલો ને એટલો જવાબ તમે ગમે એટલો અલગ અલગ સાઇઝના વર્તુળો લ્યો તો જવાબ સરખો થશે. તો એનું કારણ શું છે? કારણ કે ત્રિજ્યા બદલશે ને પરિઘ બદલશે, તો આ બેનો ગુણોત્તર એવા પ્રમાણમાં બદલે છે કે એનો જવાબ જે છે ને એ હંમેશા 22/7 જ આવે. તમે કોઈ પણ વર્તુળ લઈ લો, નાનામાં નાના વર્તુળથી મોટામાં મોટા વર્તુળ સુધી તમે જો ગણતરી કરશો તો એના પરિઘનું જે માપ છે એના ભાગ્યા 2r ને આપણને ખબર છે કે એને વ્યાસ પણ કહીએ છીએ, તેના પરિઘ છેદમાં વ્યાસ કરશો ને તો એનો જવાબ હંમેશા 22/7 આવશે. એટલે ભવિષ્યમાં કોઈ પણ વર્તુળનું આપણે પરિઘ શોધવું હોય, જો તમે આ ગ્રાઉન્ડનું ધારો કે તમને પરિઘ શોધવું હોય તો આખું ગ્રાઉન્ડ ચાલીને કોણ જાય? એની જગ્યાએ એ લોકો એમ કીધું છે કે ખાલી કેન્દ્રથી કરીને વર્તુળના કોઈ એક બિંદુ સુધીનું અંતર માપી લો ખાલી, એટલે તમને ત્રિજ્યા મળી જાય. અને આ જે ત્રિજ્યા છે ને એને 2π, આ પાઈ એટલે શું છે તો કે 22/7. યસ, એ મિત્રો હું તમને કહેવા માગું છું કે આ 22/7 જે મળે છે એ પાઈ નામના વ્યક્તિએ શોધ્યો છે. એટલે એને કોઈક આવી રીતનું એક સંજ્ઞા આપી અને એનું નામકરણ એ લોકોએ કર્યું છે પાઈ. તો હવે એટલું સરળ થઈ ગયું કે કોઈ પણ વર્તુળનું આપણે જો પરિઘ શોધવું હોય તો કેમ શોધાય? તો કે એને ત્રિજ્યા જાણી લેવી ખૂબ જરૂરી છે. ત્રિજ્યા મળી જાય એને 2π, પાઈ એટલે પાઈની કિંમત કેટલી છે? 22/7. એની સાથે જો તમે ગુણી નાખો તો એનું તમને પરિઘ મળી જાય છે. અત્યારે આપણને દાખલામાં 4.2 મીટર આપી છે, એટલે પરિઘ કેટલું થશે? આપણને પરિઘનું સૂત્ર મેં હમણાં લખ્યો 2πr, 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ 4.2. 4.2નો મતલબ થાય છે કે 42/10. બરાબર છે? હવે 7 છક 42. હવે આ નીચે 10 છે એ ભલે પડ્યું છે, આ બધાની ગણતરી કરીએ. 22 દુ 44 અને 44 છક 6 ચોક 24 વચ્ચડી 2, 6 ચોક 24, 24 ને 2 26, એટલે કે 264/10. એટલે કે આ દશાંક જે છે એક દશાંક અહીંયા આવી જાય એટલે 26.4 મીટર એનું પરિઘ થઈ જશે. તો આ દાખલો તમે યુટ્યુબ ઉપર અથવા તો અન્ય કોઈ પણ બુકની અંદર જોશો તો સાવ સરળ જ છે કે એના સૂત્ર ઉપરથી આ દાખલો આવે છે. પણ આ જો આપણે બેઝિક એનું સમજી લઈએ તો આપણને ભવિષ્યમાં ગણતરી માટે ખૂબ સરળ પડે છે. સરસ મિત્રો, આપણે એક દાખલો જોયો. એના પછીનું જે બીજો સમ છે એના તરફ આપણે આગળ વધીએ છીએ. તો બીજા સમની અંદર ઘાત અને ઘાતાંક, આના કોન્સેપ્ટ ઉપર આ દાખલો આપણને આવ્યો છે. દાખલો કેવી રીતનો આપ્યો છે કે 2/3 અને આખાની 4 ભાગ્યા 2/2 અને આખાની 3 એનો જવાબ કેટલો? મિત્રો, આપણને ખબર છે કે વૈકલ્પિક પ્રશ્નો પરીક્ષાની અંદર હોય છે, એટલે જવાબ 4 હોય છે, એમાંથી આપણને એક જવાબ આપવાનો હોય છે. પણ આનો હું તમને જવાબ કહી દઉં, એના પછી આપણે એના જે બેઝિક કોન્સેપ્ટ તમને મિત્રો હું ફરીથી કહી દઉં કે આપણે દરેક પ્રશ્ન જે છે ને એને ખાલી જવાબ પૂરતો સોલ્વ નથી કરતા. એટલે કદાચ વિડીયો લંબાય તો તમે કંટાળજો નહીં. તમે બેઝિક સમજી જશો તો ભવિષ્યમાં એને સંબંધિત જે પણ પ્રશ્નો આવશે એ તમને સરળતાથી સોલ્વ કરી શકશો. હવે અત્યારે આ જે દાખલો આપ્યો છે ને એના ઉપરથી તમને થોડુંક બેઝિક હું કહી દઉં કે ઘાત અને ઘાતાંકનો એવો નિયમ છે કે ધારો કે એ નામનો એક આધાર છે, એની m ઘાત છે અને આખાના કાઉન્સની n ઘાત છે. તો નિયમ એવો છે કે આ બે ઘાતોનું શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. એટલે કે a ની mn જેટલી ઘાત થાય, a ની mn, બેના ગુણાકાર જેટલી ઘાત થાય. હવે જો આ જે થિયરી છે એને આપણે આની અંદર લાગુ કરીએ તો 2/3 અને આખાની 4, બરાબર છે? તો એનો જવાબ શું થશે? બરાબર 2/3 આખાની 4 એટલે 3 ચોક 2/12 થશે. ભાગાકારમાં એવી જ રીતનું અહીંયા થશે 2/2 અને આખા કાઉન્સની 3,
એટલે બે જે ઘાતો છે એનો શું થશે? ગુણાકાર થશે. 2 તેરી 6 એટલે 2ની કેટલી ઘાત થશે? 6 ઘાત થશે. આગળ વધીએ તો ભાગાકારનો મતલબ એમ છે 2/12 છેદમાં 2/6 ઘાત. આટલે સુધી આપણે આવ્યા છીએ. વળી પાછો આપણે બેઝિક ઉપર આવીએ કે બેઝિક ઘાત અને ઘાતાંકની અંદર જે બેઝિક નિયમો છે એની અંદર હજી એક એવો નિયમ છે કે કોઈ એક આધારની m ઘાત હોય અને ગુણ્યા એ જ આધારની n ઘાત હોય તો એનામાં શું કરવાનું? આધાર એક જ કરી નાખવાનું અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો બંને ઘાતોનું શું કરી નાખવાનું? સરવાળો કરી નાખવાનું. એવી જ રીતનું એની m ઘાત હોય અને છેદમાં એ જ આધારની, જો આધાર સરખો છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એની m ઘાત હોય, અહીંયા જો બીની n ઘાત થશે. એ અને બીનું મતલબ એમ છે કે બે અલગ અલગ આધારો છે, બે અલગ અલગ સંખ્યાઓ છે. જો બંનેમાં આધાર એક જ છે તો બે સંખ્યાઓ સરખી જ છે. અત્યારે આપણે આ જે કોન્સેપ્ટ જોયો ને એવી જ રીતનું બીજો કોન્સેપ્ટ જોઈએ કે એની m ઘાત છે અને એ જ આધારની n ઘાત છે અને છેદમાં આ સંખ્યા આવેલી છે એટલે ગુણાકારની ઓલી જગ્યાએ ભાગાકારની નિશાની છે. તો શું કરવાનું? આ ઘાત ઉપર જાય ને તો આ માઇનસ થઈ જાય એટલે એની કેટલી ઘાત થશે? m - n ઘાત. આ આનો કોન્સેપ્ટ છે. જો વચ્ચે ગુણાકારની નિશાની હોય, બે આધાર સરખા હોય અને બંનેની ઘાત હોય તો બંને ઘાતનો સરવાળો થાય. બે આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો એની જે ઘાતો જે છે એનું શું થશે? બાદબાકી થશે. આ જે કોન્સેપ્ટ મેં તમને બીજું કીધું, આ કોન્સેપ્ટના આધારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 2 આધાર સરખા છે, બેની ઘાત જુદી જુદી છે તો શું કરવાનું? 2ની 12 ઘાત રાખવાની અને 6 ઘાત ઉપર જાય એટલે કેટલી થઈ જાય? માઇનસ થઈ જાય એટલે 2ની 6 ઘાત. આટલો આનો જવાબ આવે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આનો જવાબ જે છે એ કેટલો આવે છે? 64 જવાબ આવે. 2ની 6 ઘાત એટલે જવાબ થશે 64. તો આ આપણે અત્યારે કોન્સેપ્ટ વાઇઝ આગળ વધી રહ્યા છીએ. દાખલો એક એક તમને ધીરે ધીરે થતો જશે પણ કોન્સેપ્ટ તમારા વધુ ને વધુ ક્લિયર થતા જશે. આ એક મહત્વની વાત છે. તો આ દાખલો અત્યારે આપણે અહીંયા ત્રીજો દાખલો પણ પૂર્ણ કર્યો. તમને બધાને સમજાઈ ગયું હશે એવી મારી આશા છે. આગળ એના પછીના નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ. હવે નેક્સ્ટ દાખલો જે છે કે 4 સંખ્યાઓ આપેલી છે. ઓપ્શન એ માં 12 0 2, ઓપ્શન બી માં 16 14, ઓપ્શન સી માં 11 63 અને ઓપ્શન ડી ની અંદર 13 63. આ જે ચારેય સંખ્યા છે એમાંથી એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? નિશેષનો મતલબ એમ છે કે એનું કંઈ શેષ ન વધે એટલે કે વિભાજ્ય સંખ્યાઓ છે. હવે એના માટે તમને બધાને ખ્યાલ જ હશે, તમે બધા ભણ્યા જ હશો, પણ છતાં પણ આપણે વધુ એક વખત બેઝિક જે છે એ વધુ એક વખત આપણે ક્લિયર કરી લઈએ કે કઈ કઈ સંખ્યાઓને શેના વડે ભાગી શકાય. હવે જુઓ, અત્યારે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો ફરીથી હું તમને કહું કે આપણે પ્રશ્ન દરેક ડિટેલમાં જોવાની કોશિશ કરી રહ્યા છીએ. બેઝિક જે છે એ વધુ મજબૂતાઈથી બેઝિક આપણું મજબૂત થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે આ દાખલામાં આપણે એ સમજશું કે 3 વડે નિશેષ ભાગી શકાય એના માટે ચાવી કઈ, બરાબર. 2 વડે નિશેષ ભાગી શકાય એના માટે ચાવી કઈ. ટૂંકમાં ધારો કે આપણે 2 નો પાડો બોલીએ, 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6, એવી રીતનું 2 ડામ 20 સુધીની સંખ્યાઓ આપણને ખબર છે કે 2 ના પાડામાં આવે છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય. પણ આપણને આગળ જતાં શું પૂછશે કે કોઈ પણ સંખ્યા આપી દેશે અને કહેશે કે આ સંખ્યા શું 2 વડે ભાગી શકાય, આ સંખ્યા શું 3 વડે ભાગી શકાય. તો એની કેટલીક ચાવીઓ છે એ આપણે ચાવીઓને સમજવાની કોશિશ કરીએ, પછી આ દાખલા ઉપર આપણે આવશું. હવે કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગવા માટે શું ચાવી છે કે જે સંખ્યા છે ને એનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક, એને શું કહેવાય છે? એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 આટલો હોવો જોઈએ. આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. એ તો સ્વાભાવિક છે. જો 2 ના પાડામાં પણ તમે જુઓ અને પાછો 2 નો મતલબ જ એમ થાય છે કે બેકી સંખ્યા હોવી જોઈએ.
તો 2 4 6 8 0 એકી સંખ્યા પાછળ એકમનો અંક 1 3 5 7 કે 9 હશે તો એ સંખ્યા ક્યારે પણ તમે 2 વડે ભાગી શકશો નહીં. એવી રીતનો 3 માટેનો નિયમ છે કે કોઈ પણ સંખ્યા 3 વડે ક્યારે નિશેષ ભાગી શકીએ? જ્યારે આપેલી સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો જ. આપેલી સંખ્યાનો સરવાળો 3 વડે જો તમે ભાગી શકો તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકો. ચાલો આપણો આ દાખલો એ 3 વડે વિભાજ્ય સંખ્યા માટે જ આપેલો છે, તો આપણે ગણતરી કરી લઈએ. આ જે સંખ્યા છે એનો સરવાળો 1 + 2 3, 3 + 2 એટલે 5. આનો સરવાળો 5 થાય છે. 5ને આપણે 3 વડે ન ભાગી શકીએ એટલે આ સંખ્યા નહીં આવે. અહીંયા આપણે 6 ને 4 10, 11 અને 12. અહીંયા જવાબ આવે છે 12 આનો સરવાળો, એટલે તમે એને 3 વડે નિશેષ ભાગી શકશો. એટલે આપણો જવાબ શું થાય છે? બી. અહીંયા પણ આપણે જોઈ લઈએ 6 ને 3 9, 10 અને 11. આનો સરવાળો 11 થાય છે એટલે 11ને પણ તમે 3 વડે ભાગી શકતા નથી. એવી રીતનું 6 ને 4 10, 10 ને 4 14. આનો સરવાળો થાય છે 14, એટલે એને પણ સરવાળાને, ટૂંકમાં આપેલી સંખ્યાના સરવાળાને જો 3 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. આ એની મૂળ ચાવી છે. એવી રીતનું નેક્સ્ટ એક ચાવી જોઈ લઈએ કે 4 વડે કોને ભાગી શકીએ? તો કે એકમ દશકનો અંક જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. ટૂંકમાં જો તમે કેટલી પણ મોટી સંખ્યા હોય, ધારો કે હું અહીંયા લખું છું કે 4 0 2 8, આ 4 આંકડાની સંખ્યા છે એને 4 વડે ભાગી શકીએ કે નહીં? તો ખાલી છેલ્લા 2 આંકડા જોવાના. 28, 28ને 4 વડે ભાગી શકાય? 7 ચોક 28. તો આ આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. તો મિત્રો 4 વડે ભાગી શકવા માટે આપણે ચેક કરવું હોય તો શું કરવાનું? આપણે 1 થી 100 ની અંદર આપણને ખબર જ છે કે જે 2 આંકડાવાળી સંખ્યાઓ છે ને એ 4 વડે કોને કોને ભાગી શકાય? તો 4 દામ 40 સુધી તો ખબર છે, પછી 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 84, 88, 92 અને 96 અને 100. આટલી સંખ્યાઓને આપણને ખબર. 100 જે છે એ તો 3 આંકડાનો સંખ્યા થઈ ગઈ. એટલે છેલ્લા 2 આંક જો 4 વડે ભાગી શકો તો ગમે એટલી મોટી સંખ્યા હશે એને તમે 4 વડે ભાગી શકો છો. પછી બહુ ઝડપથી તમને કહી દઉં કે 5 વડે કોને ભાગી શકાય? તો કે જેનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને તમે 5 વડે ભાગી શકો છો. એ તો બહુ ઇઝી છે. આપણે જોઈએ છીએ કે 5ના પાડામાં પણ શું આવે છે? 5 એકા 5, પછી 5 દુ 10, 10માં છેલ્લે 0, 5 તેરી 15માં છેલ્લે 5ડો, 5 ચોક 20માં 0, પાછું 25માં 5ડો, 5 0 5 0 5 0. આવો જેનો એકમનો અંક થતો હોય એવી ગમે એટલી મોટી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો છો. એના સિવાયની સંખ્યાઓને તમે 5 વડે ભાગી શકતા નથી. એવી રીતનું આવે છે. અત્યારે આપણે આ 5 વડે જોયો. હવે આવે છે 6 વડે કઈ સંખ્યાને ભાગી શકો? તો જે સંખ્યાના સરવાળાને અથવા તો જે સંખ્યાને તમે 2 અને 3 એ બંને સંખ્યાઓ સાથે જો ભાગી શકો તો તે આખી સંખ્યાને તમે 6 વડે ભાગી શકો છો. બહુ સરળ છે મિત્રો, સમજજો. કોઈ પણ સંખ્યા હોય એને પહેલે ચેક કરવાનું, તમે 2 વડે ભાગી શકો છો. તો એ ચેક કેમ થાય? તો છેલ્લો જે એકમનો અંક છે એ 0 2 4 6 8 હોય તો એને 2 વડે ભાગી શકો. પછી 3 માટે ચેક કરવાનું કે 3 વડે એને ભાગી શકીએ કે નહીં. તો એના માટે આપણને નિયમ ખબર છે કે બધી જ સંખ્યાઓનો સરવાળો જો 3 વડે ભાગી શકાતું હોય તો એ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. જો આપેલી સંખ્યા એ 2 અને 3 એ બંને વડે, બરાબર, 2 અને 3 બંને વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે 6 વડે ભાગી શકો છો. આવી રીતનું મિત્રો ઘણી બધી ચાવીઓ છે. એ ચાવીઓ વિશે પણ આપણે આગળ જતાં ઘણો બધો અભ્યાસ કરવાના છીએ. પણ હવે તમે મારી વસ્તુ ફરીથી સમજજો કે કોઈ પણ પેપરની અંદર કોઈ પણ દાખલો પૂછાય અથવા તો હું તો એમ કહું છું કે કોઈ પણ વિષયનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન સોલ્વ કરીને મૂકી નહીં દેવાનું. એ પ્રશ્નની આજુબાજુ જે પણ બેઝિક વસ્તુઓ આવતી હોય એની થોડી થોડી બેઝિક વસ્તુઓ સમજતા જવાની, જેથી એને રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણા માટે સરળ રહે. ચાલો મિત્રો, એના સિવાય આપણે એના પછીના એક પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. તો એના પછીનો જે પ્રશ્ન છે એ પણ સાવ બેઝિક પ્રશ્ન પૂછાયેલો છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ?
હવે વિભાજ્ય અને અવિભાજ્ય વિશે તમે બધા પરિચિત છો, છતાં પણ આપણે એક વખત એ સંખ્યાઓ જોઈ લઈએ કે વિભાજ્ય અને અવિભાજ્ય. ચાલો આપણે 1થી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતનું, બરાબર છે. હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યા કે જે પોતાના વડે અને એક વડે તો આપણે ભાગી શકીએ. દરેક સંખ્યાને તમે એ પોતાની સંખ્યા વડે ભાગી શકો અને એક વડે ભાગી શકો. એના સિવાય કોઈ પણ સંખ્યા સાથે જો ભાગી શકો ને તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એમાં પણ એકને બાદ કરતા, આ એકને બાદ કરતા આપણે અહીંયાથી શરૂ કરીએ તો બગડો જે છે ને એને તમે એક વડે ભાગી શકો અને બેને બે વડે પણ ભાગી શકો, અને પણ એના સિવાય કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી. એટલે આ જે છે ને એ એક અવિભાજ્ય સંખ્યા થઈ. અવિભાજ્ય, બરાબર. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનો શું ડિફરન્સ છે એ સમજવાની કોશિશ કરજો. 3 છે એને તમે એક વડે પણ ભાગી શકો અને 3 વડે પણ ભાગી શકો છો, પણ એના સિવાય કોઈના વડે પણ નથી ભાગી શકતા. તો આ પણ એક શું થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ. 4 જે છે એને એક વડે ભાગી શકો, પછી 4 વડે ભાગી શકો અને હજી 2 વડે પણ ભાગી શકો છો. તો આ એક શું થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. ફરીથી હું તમને કહી દઉં કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા એક વડે ભાગી શકાય, પોતે સંખ્યા વડે ભાગી શકાય અને હજી એના સિવાય કોઈ સંખ્યા વડે જો ભાગી શકાતું હોય તો જ એ વિભાજ્ય સંખ્યા છે, અન્યથા એ અવિભાજ્ય સંખ્યા બનશે. 5 જે છે એને તમે એક વડે અને 5 વડે જ ભાગી શકો, એટલા માટે આ જે છે એ શું થઈ જશે? અવિભાજ્ય સંખ્યા. 6 ને તમે એક વડે, 2 વડે, 3 વડે અને 6 વડે બધા વડે ભાગી શકો, એટલે આ વિભાજ્ય છે. આ અવિભાજ્ય થશે. આ વિભાજ્ય, 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 મતલબ કે કોઈના પણ પાડામાં આવવી જોઈએ. હવે મિત્રો આ જો એકદમ બેઝિક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય એ ચેક કરવા માટે શું કરાય કે એ સંખ્યા પોતાના અને એકના પાડા સિવાય, કારણ કે પોતાના પાડામાં તો એ આવે ને, ધારો કે 7 એકાનો 7 વિશે બોલીએ તો 7 એકા 7 અને એ 1 સત્તું 7 એટલે એકના પાડામાં પણ આવે અને 7ના પાડામાં પણ આવે છે, પણ એના સિવાય સાતડો જે છે એ કોઈ પણ પાડાની અંદર આવતો નથી, કોઈ પણ ઘડિયાની અંદર આવતો નથી. તો એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. આપણને પ્રશ્ન પૂછવામાં એ આવ્યો છે કે જો આવો પ્રશ્ન છે કે સૌથી નાની કઈ સંખ્યા? વિભાજ્ય સંખ્યા કઈ છે? વિભાજ્ય સંખ્યા કઈ? આ આપણો મુખ્ય પ્રશ્ન છે. ઉપર આપણે જે ભણ્યા એ એની થિયરી છે. જવાબમાં આપણને 4 ઓપ્શન છે, 3, 2, 1 કે 4. તો આપણને ખબર છે કે વિભાજ્યની વાત કરી છે તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે છે? 4 આવે છે. એવી રીતનું આપણને જો કોઈ પૂછે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો શું જવાબ આવશે? 2 જવાબ આવશે. મિત્રો તમને ખરેખર જાણીને આશ્ચર્ય થશે કે સારું એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલા લોકો પણ જો બેઝિક તૈયારી કરીને ન જાય તો આવા પ્રશ્ન કોન્ફિડન્સના અભાવે આવા પ્રશ્ન શું થઈ જાય છે? ખોટા પડી જાય છે. માટે આ પ્રશ્નને નાનો છે જ ન સમજવો. ઘણી વખતે આપણે મને આજે એક મિત્રએ કીધું કે તમે થોડાક અઘરા દાખલા કરાવો, તો કારણ કે બેઝિક તો અમને આવડે છે એમ, ત્યારે એ પ્રશ્નને એ ભાઈને મેં એક બેઝિક પ્રશ્ન પૂછ્યો ને તો એ નહોતો આવડતો. એટલે ગણિત તલાટી અને જુનિયર ક્લાર્ક જે હમણાં નજીકના સમયમાં જે પરીક્ષા આવવાની છે એની અંદર સાવ બેઝિક પ્રશ્ન પૂછાશે, પણ એને કોન્સેપ્ટ એકદમ આપણો ક્લિયર હોવો જરૂરી છે. એટલે મિત્રો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે દરેક પ્રશ્નને સોલ્વ કરીએ છીએ અને સાથે સાથે એનું જે બેઝિક જે છે એ પણ ક્લિયર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. સરસ મિત્રો, આપણે અત્યાર સુધી આ જે પ્રશ્ન સોલ્વ કર્યો એના સિવાયના હજી એક પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે કે -5 અને 5 ની વચ્ચેની ધન પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા કેટલી એટલે ટોટલ કેટલી સંખ્યાઓ ધન પૂર્ણાંક આની વચ્ચેની છે
એના માટે મિત્રો આપણું જે છે એ શું ક્લિયર હોવું જોઈએ, તો સંખ્યા પદ્ધતિ નામનો જે ચેપ્ટર છે એના બેઝિક કોન્સેપ્ટ આપણા એકદમ ક્લિયર હોવા જોઈએ, જેથી એને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. હવે જો સૌપ્રથમ આની અંદર હું થોડાક જે બેઝિક કોન્સેપ્ટ છે ને એ ક્લિયર કરવાની કોશિશ કરું કે પહેલાંના જમાનામાં માણસો જે છે એ અમારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે ભણવા જતા ને સ્કૂલમાં ત્યારે અમને પહેલે પાનો પાડો શીખવાડે, પછી અડધાનો શીખવાડે, પછી પોણાનો શીખવાડે, પછી એકનો પાડો શીખવાડે એમ. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા છોકરાઓને શાકભાજી લેવા મોકલીએ અથવા તો દૂધ લેવા મોકલીએ તો દૂધમાં ઘણી વખતે એમ કે 1 કિલો આપજો, પણ હકીકતમાં દૂધ જે છે ને એનું કદમાં માપન થાય છે એમ. એટલે 1 લીટર દૂધ હોય, 2 લીટર દૂધ હોય એમ. તો અત્યારના જે છોકરાઓ છે એને આ કદ અને વજનના જે આપણે જેને કહીએ કે એકમો વિશે ખ્યાલ નથી, અને પ્લસમાં અડધા પોણો પા વગેરેની પણ ઓછી માહિતીઓ હોય છે. એ આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ એમ. તો આ બધી માહિતી છે ને સંખ્યા પદ્ધતિ નામનો જે ચેપ્ટર છે ને એના ઉપરથી આવે એમ. તો બસ હું તમને એવી જ રીતનું કહેવા માગું છું કે પહેલેના સમયમાં સાવ ક્લિયર હોય ને એવા આંકડાઓ કયા હતા, એકડે 1, બગડે બન, ત્રગડે તન, 1, 2, 3, 4 થી કરી અને અનંત સુધી એમ. આમ જોવા જઈએ તો શરૂઆતમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી આંકડા શોધાયા હતા. એટલે આવા જે આંક હતા એને આપણે શું કહીએ છીએ, પ્રાકૃતિક સંખ્યા, કારણ કે કુદરતી શોધાયેલી હતી. પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોય, 1, 2, 3, 4, 5 થી કરીને અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આર્યભટ્ટે આપણને ખબર છે કે ઝીરોની શોધ કરી છે. ઝીરોની શોધ થયા પછી જે ગણિત શાસ્ત્ર છે ને એની અંદર બહુ મોટી મોટી શોધખોળો થઈ હતી. તો ઝીરોની શોધખોળ આર્યભટ્ટે કરી એના લીધે આપણને બધાને ખ્યાલ છે કે 10, 11, 12 થી કરીને અનંત સુધી આંકડાઓ આવ્યા. તો આને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે જેની અંદર ઝીરો આવતો નથી. પણ જો ઝીરોને પણ સાથે ઇન્વોલ્વ કરી લઈએ 1, 2, 3, 4, 5 થી અનંત સુધી, તો આને શું કહેવાય છે, પૂર્ણ સંખ્યા કહેવાય છે. આ બધી શું છે, પૂર્ણ સંખ્યા ગણ છે. હવે આપણે જેવી રીતનું મેં તમને ઉદાહરણ આપ્યું કે કંઈ પણ આપણે ધાન્ય ખરીદવા જઈએ અથવા તો કોઈ વજનવાળી વસ્તુ ખરીદવા જઈએ તો એ જરૂરી નથી કે પૂર્ણમાં જ હોય, બરાબર ને. એટલે 1 અને 2 ની વચ્ચે શું કોઈ સંખ્યા નથી, તો છે 1.5, 1.3, 1.2, એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. તો આ પૂર્ણ સંખ્યા, આ પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે સંખ્યા રેખા ઉપર આવીએ તો વધુ ખ્યાલ આવશે કે અહીંયા જો 0 લ્યો તો 1, 2, 3, 4, 5 થી કરીને આ સંખ્યા રેખા ઉપર અનંત છે. એવી રીતનું માઇનસ સંખ્યાની પણ શોધખોળ જે છે એ ગણિત શાસ્ત્રમાં બહુ મોટી શોધખોળ છે, જેના લીધે ઘણા બધા કોન્સેપ્ટમાં સમજવા માટે એકદમ સરળ આપણને પડ્યું છે એમ. જેવી રીતે કોઈ એક દિશામાં તમે જાઓ તો તમે 5 કિલોમીટર અંતર કાપ્યું ધારો કે હોય તો એમ કહેવાય કે 5 કિલોમીટર અંતર કાપ્યું. એની વિરુદ્ધ દિશામાં કાપ્યું હોય તો વિરુદ્ધ દિશા લખવાની જરૂર નથી, પણ સીધે સીધું જો તમે -5 કિલોમીટર અંતર આપી દો -5 નો આંકડો, તો એનું સ્પષ્ટ મતલબ થાય કે એની વિરુદ્ધ દિશામાં એણે 5 કિલોમીટર અંતર કાપેલું હોય. આવા ઘણા બધી જગ્યાએ માઇનસની સંખ્યાઓનો ઉપયોગ થાય છે. તો માઇનસ જે છે ને એ પણ બહુ મોટી શોધખોળ છે. 0ની જમણી બાજુ તમે સંખ્યા રેખા ઉપર જાઓ તો એ ધન સંખ્યાઓ જે છે, 0ની ડાબી બાજુ તમે જાઓ તો આ બધી કેવી સંખ્યાઓ થતી જશે, ઋણ સંખ્યાઓ થતી જશે. ક્યાં સુધી, તો કે અનંત સુધી. હવે આ 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી જાઓ તો એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. 0ને જો સાથે લઈ લો તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પછી નેગેટિવને પણ જો પૂર્ણ સંખ્યાઓ લઈ લો નેગેટિવની, તો એ બધાને શું કહેવાય છે, પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે. પૂર્ણાંક સંખ્યાઓમાં શું શું આવશે, 0ને બાદ કરતા આ બધી પૂર્ણ સંખ્યાઓ નેગેટિવની અને બધી પૂર્ણ સંખ્યાઓ પોઝિટિવની પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય છે. અત્યારે આપણને જે પૂછ્યું છે એ તમે જુઓ, -5 અને 5 ની વચ્ચેની કેવી સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી. તો ધન પૂર્ણાંકો એટલે કે જે પોઝિટિવ છે એ. હવે આ -5 અને 5 ની વચ્ચે કીધું છે ને, એટલે એને -5 અને 5ને બાદ કરી નાખવાનું. એના સિવાયની સંખ્યાઓ અપૂર્ણાંકો અને પૂર્ણાંકોને પણ લઈ લેવી જોઈએ હકીકતમાં, પણ પ્રશ્ન આપણે માત્ર પૂર્ણાંક સંખ્યાઓ માટે કીધી છે. આ જો વિશેષણ છે, સંખ્યા કેવી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કેવી, ધન પૂર્ણાંક સંખ્યા. એટલે વિશેષણો લાગતા જાય છે.
તો આની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે, પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3 અને 4 આવી રીતની 4 જ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આનો જવાબ આવશે કે ધન પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલી? તો 4. જો -5 અને 5 ને પણ જો ઇન્વોલ્વ કરવામાં આવે તો 5 જે છે ને એ પોતે પણ એની અંદર ગણતરીમાં આવી જતું હોય છે. તો આવી રીતનું હજી આની અંદર બેઝિક કોન્સેપ્ટમાં સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ વગેરે બહુ સારી પદ્ધતિથી આપણે સમજી શકીએ છીએ. ભવિષ્યમાં એના પણ આપણે જ્યારે લેક્ચર્સ લેશું ત્યારે એને અપલોડ કરશું આપણે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અને મિત્રો ખાસ વિનંતી છે કે તમે જે બધા લેક્ચર જુઓ ને એ તમારા જે નાના ભાઈઓ હોય, જે કોઈ પણ ધોરણમાં હોય, પણ એને બેઝિક ગણિત બેઝિકથી સમજાવવું, શીખડાવવું ખૂબ જ જરૂરી છે. એ ભલે જે ધોરણમાં ભણતો હોય એને બેઝિક ગણિત શીખવાડવી જોઈએ. તો સરસ, ચાલો મિત્રો, અત્યાર સુધી આટલા આપણે પ્રશ્નો જોયા. હજી પણ તલાટી 2017ની જે પરીક્ષા હતી એની અંદરના જે બીજા પ્રશ્નો જે છે એ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર સોલ્વ કરવાનો કોશિશ કરશું. તમે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.